નમસ્કાર મિત્રો. આજે ગુજરાતનામામાં આપણી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયા છે. આમ તો એ સુરતથી જોડાયા છે, પણ સૌરાષ્ટ્રને અને આખા ગુજરાતને એ સતત ધમધમાવે છે. આખા બોલા છે. અત્યાર સુધી તો એવું સાબિત થયું છે કે સાચા બોલા પણ છે. પણ આપણે છે ને એમની કલ્પનાનું ગુજરાત કેવું છે, એમને કેવું ગુજરાત અભિપ્રેત છે, એની આજે ગુજરાતનામામાં વાત કરવી છે. એટલે મારે ઓછું બોલવાનું છે, એમણે જ એમની કલ્પના મૂકવાની છે. અને આ લાંબી રેસના ઘોડા જેવા ગોપાલ ઇટાલિયા એ આવતીકાલના રાજકારણમાં છવાઈ જાય. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, કાલ ઉઠીને બીજા પક્ષના નેતા હોઈ શકે, અથવા તો શાસક પક્ષમાં પણ હોઈ શકે. જે કોઈ પક્ષ હોય, શાસક પક્ષ કઈ યાવતચંદ્ર દિવાકરો ભારતીય જનતા પાર્ટી તો રહેવાની નથી. એટલે એ જ્યાં પણ હશે ત્યાં આપણે એમને શુભકામના પાઠવીએ છીએ અને ગુજરાતની જનતાનું કલ્યાણ થાય એ દિશામાં એ સતત કાર્યરત રહે એવી અપેક્ષા છે. કારણ કે એમણે કાયદા કથાથી શરૂઆત કરી હતી, મને લાગે છે, અને એ કથા હું પણ સાંભળતો હતો. સુરતમાં યુવા પેઢીને એમણે ઘેલી કરી હતી. અને હું ભલે યુવાન ન હોઉં, આમ તો દિલથી તો યુવાન જ છું, પરંતુ હું પણ એ નિરાતે સાંભળતો હતો. ક્યારેક એ મંત્રી પર જોડું પણ ફેંકતા હતા, ક્યારેક અડધી રાતે મંત્રીઓને ફોન પણ કરતા હતા, ક્યારેક પોલીસમાં કામ કરતા હતા, ક્યારેક રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. એટલે ગોપાલ ઇટાલિયાને બધા જ અનુભવો થયા છે. અને એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધમપછાડા કર્યા છતાં વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને હરાવી ન શકી અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં તડા પણ પડાવ્યા, એ આપણે જાણીએ છીએ. તો ગોપાલભાઈ, આજે ગુજરાતનામામાં આપનું સ્વાગત છે. અને અમારી અપેક્ષા એવી છે કે ગોપાલ ઇટાલિયા ભવિષ્યના કેવા ગુજરાતની અપેક્ષા કરે છે, કેવું ગુજરાત એમને ખપે છે, કેવા ગુજરાતની જનતાના પ્રશ્નો તમે ઉકેલવા માંગો છો, પ્રજા કેવી અપેક્ષા તમારી પાસેથી કરે છે, વેપાર ઉદ્યોગ અને ખેતીવાડી અને રોજગારની બાબતમાં તમે શું વિચારો છો, આ બધા જ સવાલો મને લાગે છે હું સવાલો કરું એના કરતા તમે તમારી કલ્પનાનું કેવું ગુજરાત બનાવવા માંગો છો અને એને માટે પ્રયત્નશીલ રહેવાના છો, એની વિગતે તમે વાત કરો. ફરી એકવાર આપનું ગુજરાતનામામાં સ્વાગત છે. ગોપાલભાઈ. ધન્યવાદ. પ્રોફેસર હરિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આમ તો તમે મને આ પ્લેટફોર્મ આપ્યું વાત કહેવા માટે. એનું ટાઇટલ એવું માર્યું કે ગોપાલભાઈ ઇટાલિયાના સપનાનું ગુજરાત. આમ તો હું કોઈ એવો મહાપુરુષ કે કોઈ એવો કાંઈ આમ અવતારી વ્યક્તિ નથી કે મારું કોઈ અલગ સપનું હોય ને એ સાકાર થઈ જાય એટલે ક્રાંતિ આવી જાય. હકીકતમાં આઝાદીની જે લડાઈ થઈ અંગ્રેજો સામે, એ લડાઈની અંદર મૂળભૂત રીતે એક પાયાનો વિચાર હતો. બાકી તો ઘણું બધું હતું, ગોળીઓ મારીને જેલમાં પૂર્યા ને સંમેલનો થયા ને ગોળમેજી પરિષદ ને આ અધિકાર, એ બધું તો થયું. પણ મૂળની અંદર એક માત્ર વિચાર હતો કે ભારતનું સ્વાભિમાન, ભારતના લોકોના આત્મસન્માનનો પ્રશ્ન હતો કે વિદેશી તાકાત આપણી ઉપર રાજ કરે છે, એમાં આપણું સ્વાભિમાન સચવાતું નથી, આપણું માન સન્માન નથી, આપણી સાથે ગુલામ જેવું વર્તન થઈ રહ્યું છે. એટલે હવે આ વિદેશી તાકાત જે છે અથવા સત્તામાં બેઠેલા જે લોકો આપણું માન સન્માન નથી જાળવતા, એને હટાવવા પડશે. આ એક મૂળભૂત પાયાનો કોર વિચાર હતો અને આ વિચારની આસપાસ આખી આઝાદીની લડાઈ હતી. એનું પ્રતિક ગાંધીજી હતા. એટલે આપણા દેશમાં જે આઝાદી આવી, એ આઝાદી સ્વાભિમાન માટે આવી છે, વ્યક્તિના ગૌરવ માટે આવી છે, વ્યક્તિ સન્માન માટે આવી છે. કે હવે આપણી સરકાર આવશે, આપણા લોકો આવશે અને આપણું સન્માન કરશે, સન્માન રાખશે. એમ ભલે બે કામ થાય પણ ખરા ને બે કામ ન પણ થાય, પણ સન્માન સાથે બાંધછોડ નહીં થાય એવી વિભાવના સાથે સ્વરાજ આવ્યું. આ જ પરિસ્થિતિ શું છે ગુજરાતની, કે ધારાસભ્યોનું માન સન્માન હચવાતું નથી. મામલતદારો ધારાસભ્યોને જેમ ફાવે તેમ કહી દે છે
અને ભાજપના ધારાસભ્યોએ લેટર પેડ લખીને સરકારને એવું કહેવું પડ્યું કે કાકા અમારું કઈ ઉપજતું નથી, અમારી ગણતરી તો કઈ થતી નથી. તો મારા સપનાનું નહીં, ગાંધીના સપનાનું અને આઝાદીની લડાઈમાં જેણે જેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, બધાનું સપનું એક જ હતું કે વ્યક્તિનું સ્વાભિમાન સચવાવું જોઈએ. બે કામ ન થાય તો તેલ લેવા ગયું ભાઈ, નહીં થાય તો નહીં થાય, પણ સ્વાભિમાન સાથે બાંધછોડ આ દેશ ક્યારે કરશે નહીં. એવડી મોટી લડાઈ લડી, આઝાદી લઈ આવ્યા, અને આઝાદી પછી બંધારણ આવ્યું. આજ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો વ્યક્તિનું સન્માન નથી. વ્યવસ્થાની સામે વ્યક્તિ લાચાર છે. વ્યવસ્થા તો એટલે બનાવવામાં આવી હતી કે વ્યક્તિનું સન્માન થાય, વ્યક્તિનું કામ થાય. એના બદલે વ્યવસ્થા જ વ્યક્તિ માટે બાધક બની ગઈ છે. એટલે પહેલું મારું સપનું છોડી દો. ગાંધી અને સરદારનું સપનું હતું કે માણસનું સન્માન થવું જોઈએ, સન્માન અને એનું સ્વાભિમાન સચવાવું જોઈએ, જે નથી થતું. એટલે દરેક ગુજરાતીનું એ સપનાનું ગુજરાત પહેલા તો એવું હોવું જોઈએ જ્યાં નાનામાં નાના માણસનું માન જળવાય. આ પહેલી વાત. બીજી વસ્તુ કે મારા સપનાનું ગુજરાત નહીં, મેં કેવી કલ્પના કરી છે એ તો છોડી દો, હું તો કોઈ બહુ મોટો મહાપુરુષ છું નહીં, પણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજ્ય કેવું હોવું જોઈએ, આદર્શ રાજ્ય કેવું હોય, કલ્યાણ રાજ્ય કેવું હોય, લોકોની સુખાકારી માટે રાજ્યની ફરજ શું છે, એ બધા જ સપનાઓ અથવા એ બધા જ લક્ષ્યાંકો ભારતના સંવિધાન નિર્માતા બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં લખ્યા જ છે. બંધારણ જે દિવસે બન્યું અને બંધારણ સભામાં 2 વર્ષ 11 મહિના સુધી એની ચર્ચાઓ ચાલી, અને વિદ્વાન બંધારણ સભા એની અંદર સરદાર પટેલ જેવા, જવાહરલાલ નહેરુ જેવા અનેક વિદ્વાનો હતા. રાજેન્દ્ર પ્રસાદ તો પોતે વિદ્વાન વકીલ હતા, બાબા સાહેબ તો પોતે વિદ્વાન હતા. આવા વિદ્વાન લોકોએ આઝાદી પછીનું ભારત કેવું હશે, ભારતનો સમાજ કેવો હશે, ભારતની વ્યવસ્થા કેવી હશે, લોકો માટે સરકાર શું કરતી હશે, સરકાર ઉપર લોકોનો કેટલો કંટ્રોલ હશે, બધું જ લખીને ગયા છે. હવે ખાલી એનો અમલ થઈ જાય તો આખું આ ગુજરાતમાં છે ને કશું જ જીવનમાં કોઈ તકલીફ પડે એમ નથી. કેમ કે ગાંધી, સરદાર કે બાબા સાહેબના લેવલે હું થોડો હોઉં, આપણે તો કોઈ આપણી એવી ઓકાત નથી. એટલે મારું સપનું કોઈ ગાંધી, સરદાર કે બાબા સાહેબથી અલગ સપનું નથી. આપણું તો સપનું જે છે કે જે સપનું બાબા સાહેબ, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ આ લોકોએ જો, અને આપણું વિશેષ સૌભાગ્ય હરિભાઈ એ છે કે ગાંધી ગુજરાતના અને સરદારે ગુજરાતના, જેણે આખા દેશ માટે સપનું જોયું કે દેશ કેવો હોવો જોઈએ, ઈ ગાંધી અને ઈ સરદાર આપણા ગુજરાતના હોય અને એના સપનાનું ગુજરાત હજુ ન બન્યું હોય તો ગોપાલભાઈના સપનાનો તો ક્યારેય નંબર આવશે. હજુ તો દેશ આઝાદ કરાવવા વાળાનું સપનું પૂરું નથી થયું. એટલે ગોપાલભાઈ સપના જોતા હોય તો હજુ તો બહુ રાહ જોવી પડશે, મને એવું લાગે છે. એટલે બીજો વાત, પહેલી 2 મુદ્દા છે. પહેલું કે આઝાદીની લડાઈ જે માટે લડાઈ હતી એ સન્માન ગુજરાતના એક નાગરિકને સરકાર તરફથી, વ્યવસ્થા તરફથી મળવું જોઈએ, અને એમાં કોઈ પણ જાતની બાંધછોડ થવી જોઈએ નહીં. બીજું કે સન્માન મળ્યા પછી માણસને એના હક અને અધિકારો મળવા જોઈએ, અને એ હક અને એ અધિકારો સંવિધાનમાં લખ્યા છે કે શિક્ષણ આપવાનું છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય આપવાનું છે, વાણી સ્વાતંત્ર્ય આપવાનું છે, વગેરે વગેરે. તમારું મ્યુટ છે. મ્યુટ છે, નહીં, મેં મ્યુટ રાખ્યું છે, પણ આપ બોલો એટલા માટે મેં મ્યુટ રાખ્યું છે. હા, ઠીક. એટલે મેં મારી વાત પૂરી કરી કે ભાઈ ગુજરાતમાં આજે સૌથી મોટી બીજી સમસ્યા શું છે કે સરકાર આપણે એટલે બનાવી કે સરકાર જનતાની નોકર હોય, જનતા સરકારને મત આપે, જનતા સરકારને ટેક્સ આપે, અને જનતા વતી સરકાર કસ્ટોડિયન તરીકે, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજી લઈ આવ્યા હતા કે ભાઈ તમે માલિક નથી, ટ્રસ્ટી છો. તમારા ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે એટલે તમે ભરોસામંદ વ્યક્તિ છો, ને તમારે ટ્રસ્ટની સેવા કરવાની છે, માલિક નથી બનવાનું. જે ગુજરાતના ગાંધીએ ટ્રસ્ટીશીપ જેવો બ્રિલિયન્ટ સિદ્ધાંત આપ્યો આપણને, ફિલોસોફિકલ ટર્મ્સ આપી, એ ગુજરાતના નેતાઓ આજે પોતાને ગુજરાતના માલિક સમજે છે. અને નેતા તો પોતાને માલિક સમજે છે, પણ સરકારી મામલતદાર ઓફિસમાં બેઠેલો એક આઉટસોર્સનો કર્મચારી પોતાને માલિક સમજે છે. કે જેટલા લોકોના હાથમાં સરકારી સત્તા આવી, નાની મોટી, કોઈના હાથમાં સરકારી બસ આવી, કોઈના હાથમાં ટિકિટ ફાડવાની સત્તા આવી બસની અંદર, કોઈના હાથમાં
સરકારી પાણી પુરવઠાનો વાલ ખોલવાની ઓથોરિટી આવી ગઈ, કોઈના હાથમાં વીજળીનું મીટર ફાડવાની સત્તા આવી, કોઈના હાથમાં રેવન્યુ રેકર્ડ સુધારવાની. જેના હાથમાં જે સત્તા આવી એ માણસ અત્યારે એ સત્તાનો માલિક બની ગયો છે. તો ગોપાલભાઈનું તો સપનું એ છે કે ભાઈ જેના હાથમાં જે સત્તા છે એ જનતાનું ઉધાર છે, એનો એ માલિક નથી. તમારે ઋણ ચૂકવવાનું છે. હોદ્દા પર આવીને તમને મામલતદારની નોકરી મળે તો તમારે ઋણ ચૂકવવાનું છે, માલિક નથી બનવાનું. ધારાસભ્ય બનો તો ઋણ ચૂકવવાનું છે કે ભાઈ અરે રે એટલો મોટો સમાજ હતો, 7 કરોડ લોકોમાંથી મને ધારાસભ્ય બનાવ્યો, તો હું મારો જેટલો થાય એટલો પ્રયત્ન કરીને ઋણ ચૂકવું. તો ધારો કે આ ભાવના, અને આ ભાવના તો ગાંધીજીની હતી, સરદાર પટેલની હતી. બસ આ ખાલી આટલી ભાવના જો વ્યવસ્થામાં આવી જાય કે હું નોકર છું, માલિક નથી, હું બીજાની સેવા કરવા માટે, આ ભાવના આવી જાય તો મને એવું લાગે છે કે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય એમ છે. પછી અલગથી કોઈ ચર્ચા કરવી પડે એમ છે નહીં. એટલે ગોપાલભાઈ, એક જમાનો હતો કે જ્યારે ગુજરાતની બોલબાલા હતી, ગુજરાત અને ગુજરાતીઓની બોલબાલા હતી, અને આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ગુજરાતીઓ ફરીને પાછા શુષા પૈસા ચાર એની સ્થિતિમાં આવીને ઉભા હોય. અને આપે જેમ કહ્યું એમ કે ધારાસભ્યોની પણ જો કોઈ કિંમત ન થતી હોય, કોઈ મામલતદાર પણ જેને ધારાસભ્યોની સાથે જેને સારી રીતે વર્તતો ન હોય, જે તમારા મારા ટેક્સના પૈસામાંથી જીવે છે, એનો પગાર એ છે ને કંઈ બીજી રીતે આવતો નથી, આપણા ટેક્સના પૈસામાંથી, પ્રજાના ટેક્સના પૈસામાંથી, પ્રજાના પરસેવામાંથી આવે છે. તો આ વ્યવસ્થાને બદલવા માટે શું કરવું જોઈએ? અને બીજું, સત્તા પક્ષના લોકો બોલવા માંડ્યા છે, એનો અર્થ એ થયો કે વર્તમાન સરકાર એ બાબતમાં નિષ્ફળ જાય છે. તમે શું માનો છો? નહીં, સત્તા પક્ષના લોકો જે બોલવા લાગ્યા છે એની પાછળનું કારણ મને એવું નથી લાગતું કે સરકાર નિષ્ફળ ગઈ છે એટલે એના ધારાસભ્યો સરકારની પોલ ખોલે છે અથવા કંટાળ્યા છે. મને એવું લાગે છે કે સરકારનો જે ડર હતો એમના લોકો ઉપર, એ ડર ઓછો થયો હોય એટલે બધા લોકોએ સહેજ સહેજ મોઢું ખોલ્યું હોય, જેટલું બોલીએ ને જેટલું મળે એટલું લઈ લો. હજુ પણ મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો જાહેરમાં ખુલીને બોલનારા ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ જનતા માટે નથી બોલી રહ્યા, એ પોતાના માટે જ બોલી રહ્યા છે. એવું નથી કે જનતાને ખૂબ તકલીફ પડે છે અને આ ભાઈનું હૃદય ભરાઈ ગયું, ગળગળા થઈ ગયા અને આંખોમાંથી આંસુ નીકળું થઈ રહ્યા અને પછી ભીની આંખોએ લેટર લખ્યો છે, એવું નથી. એટલે એમાં કોન્ટેક્સ્ટ જે છે એ જનતા પણ નથી અને સરકારની નિષ્ફળતા પણ નથી. કોન્ટેક્સ્ટ એ છે કે સરકાર નબળી પડી છે એટલે નેતા સરકારની ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો છે કે હવે હું તને ખાઈ જઈશ. શું કામ? તો કે સરકાર નબળી છે. એટલે નબળી સરકારને ખાઈ જવાની માનસિકતાથી, નબળી સરકારની ઉપર ચડી બેસીને લૂંટાય એટલું સરકારને લૂંટી લેવાની માનસિકતાથી આ બધું બોલવામાં આવી રહ્યું છે. એટલે હવે એને તો ચર્ચા હરીભાઈ શું કરવાની? હું તો નાનો પડું આ બધી વસ્તુમાં. નહીં, પણ મુશ્કેલી એ છે કે સત્તા પક્ષના લોકો જાજુ ખુલીને બોલી શકતા નથી. એમને તો જાણે કે ધારાસભ્યોને પણ આંગળી ઊંચી કરવા માટે જ જાણે કે રાખવામાં આવ્યા હોય, અને એ અમારે કારણે ચૂંટાય છે એવું છે ને એમના સુપ્રીમ લીડરો કહેતા હોય, તો પછી પ્રજાના પ્રશ્નોનું શું, પ્રજાની સમસ્યાઓનું શું? તમે વિપક્ષમાં બેઠા છો, તમે મોકળાશથી બોલી શકો છો, પણ તમે જે કામો કરાવવા માંગો છો, જે પ્રજાના કામો છે, તમારા વ્યક્તિગત કામોની હું વાત નથી કરતો. પેલા 5 જણાએ પત્ર લખ્યો એ કદાચ એમના વ્યક્તિગત કામો માટે હશે, મને ખબર નથી. મને તો આશંકા એવી થાય છે કે એમને પત્ર એવો લખાવવામાં આવ્યો હોય જેથી આવતી ચૂંટણીમાં અધિકારીઓને માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવતો હોય, એવું પણ બની શકે. શું માનો? નહીં, એવું તો નથી હોતું. એવો દોષનો ટોપલો ઢોળવા માટે 2 વર્ષ બાકી છે. હજુ તો બીજા 50 ટોપલા ભરાઈ જાય એટલો દોષ છે. એટલે એક ટોપલો ઢોળે મેળ નથી પડે એમ. એટલે એવો કોઈ એંગલ હું માનતો નથી. પણ તમે કીધું ને આમાં સૌથી વધુ પ્રજાની આટલી બધી સમસ્યાઓનું કારણ શું? તમે કીધું કે ભાઈ ભાજપના નેતા નથી બોલી શકતા, આમ છે તેમ છે, અને સમસ્યાઓ વધતી જાય. દરેક સમસ્યા પાછળનું એક મોટું કારણ છે જે તમે તમારી વાતમાં કીધું કે ભાજપનું જે એકદમ ઉપરનું નેતૃત્વ છે ને એ એવું માને છે કે આ બધા નીચે જેટલા ચૂંટાયા છે, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, સાંસદો, મેયરો, જિલ્લા પંચાયતના, એ તો અમારા કારણે ચૂંટાય, બાકી તમારી કોઈ ઓકાત નથી. આવું ઈ ખુલ્લેઆમ માને છે. એ માને છે એ પ્રમાણેનું જે વર્તન કરે છે પોતાના સભ્યો સાથે, અને એ જ વાસ્તવિકતા છે.
એ વાસ્તવિકતા છે કે ભાજપમાં 2-4 નેતાને બાદ કરતા બધા જ લોકો રહેમરાહે ચૂંટાયેલા છે. રહેમરાહની સરકારી નોકરી આવતી, એમાં તમારે હા કોઈ પરીક્ષા પાસ કરવાની ન હોય, સીધો બસ કે બાપુજી ગુજરી ગયા લઈ લો ભાઈ રમેશને, ચંદુભાઈ ગુજરી ગયા છોકરો રમેશ આવી ગયો નોકરીમાં. રહેમરાહની નોકરી હોય એ માણસ છે એ નોકરીમાં લાગ્યા પછી કોઈ પણ પ્રકારની નીતિ નિષ્ઠા માટે થઈને સ્ટ્રગલ કરશે કે પછી નોકરી બચાવવાની કોશિશ કરે? માંડ મળી છે નોકરી બચાવો ને ભાઈ, સિસ્ટમ સુધારવાનું ગયું તેલ લેવા. તો હજારો નેતાઓ, આજ દેશનું દુર્ભાગ્ય એ છે કે ક્ષમતા વગરના માણસો, આવડત વગરના માણસો, અનુભવ વગરના માણસો, કોઈ વિઝન વગરના માણસો ખાલી રસ્તે રખડતા હોય ને ખાલી એમ જ ખાલી કંઈ નથી આવડતું એટલે જ એને ટિકિટ મળી જાય છે. ટિકિટ મળી જાય ને ચૂંટણી જીતી જાય છે. એટલે જે માણસ ગ્રામ પંચાયતનો સભ્ય બનવાને લાયક ન હોય એ માણસ ધારાસભ્ય બની જાય એટલે સ્વાભાવિકપણે ચૂપચાપ બેસે. કેમ કે એને તો ખબર હોય ને કે અરે કાકા ગ્રામ પંચાયતના સભ્યનો મેળ નહોતો અને ધારાસભ્ય બની ગયા, બોલવાનું નથી, ચૂપ થઈ જાવ, હવે મજા આવી ગઈ છે, એવું થાય ને, થોડો બોલશે. એટલે આ એક મનોવિજ્ઞાન છે બીજેપીનું કે લાયકાત વગરના માણસોને તે હોદ્દા ઉપર બેસાડવાના જેથી કરીને ચૂપચાપ બેસે. કેમ કે તમારી ક્ષમતા ન હોય એવી જગ્યાએ તમને બેસાડી દે, તમે ચૂપ થઈ જાઓ, તમે થોડા ક્રાંતિ કરો, બળવો કરો. જો 10-20% પણ આવડતવાળા, અનુભવવાળા, વિઝનવાળા નેતાઓ બીજેપીના કી પોઝિશન પર આવવા માંડે, મહત્વના હોદ્દા પર, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રી, કેબિનેટ મંત્રી, પ્રભારી મંત્રીઓ, આ બધા મહત્વના હોદ્દાઓ છે. આ મહત્વના હોદ્દા પર આવડત અને અનુભવવાળા જો હજુ આગેવાનો આવવા લાગે તો હજુ ગુજરાતની સમસ્યા 50% ઘટી જાય એમ છે. પણ બીજેપી કોને મંત્રી, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, મેયર કોને બનાવે છે? જેને કશું જ આવડતું ન હોય, કોઈ નયા પાંચિયાનું નોલેજ ન હોય એને બનાવવાનો. એટલે શું, બચારો ચૂપચાપ બેસી રહે. કેમ કે લાયકાત કરતા વધુ મળ્યું હોય એટલે કોઈ પણ માણસ ગુમાવવા ન માગે. હવે મારી હેસિયત માનો કે વોર્ડનો સભ્ય બનવાની ન હોય, મેયર બનાવી દે, તો હું તો અદબ પલાઠી ટટ્ટાર જ બેસું ને કે ભાઈ મેયર બની ગયા, બોલવું નથી, આપણને શું ફરક પડે છે. એટલે તમે આજે ગુજરાતના તમામ શહેરોના મેયરોની હાલત જુઓ, એક શબ્દ નથી બોલી શકતા. જાહેરમાં 4 મિનિટ કોઈ સારા વિષય ઉપર એ લોકો પોતાનો અભિપ્રાય નથી આપી શકતા. કોઈ દુનિયા બદલાઈ નાખશે મેયર એવું આપણે માનતા નથી. પણ તમે અવડા મોટા આગેવાન છો, શહેરના પ્રથમ નાગરિક છો, તો લ્યો માઇક આપ્યું, તમે જરાક કોઈ પણ XYZ વિષય, પ્રદૂષણ ઉપર, ટ્રાફિક ઉપર, અસમાનતા ઉપર બોલો, મોંઘવારી પર બોલો, અધ્યાત્મ ઉપર બોલો, જમીનના બાબતમાં બોલો, કાયદાની બાબતમાં, કશું જ બોલી શકે તેમ નથી. કેમ કે કોઈને કંઈ આવડતું નથી અને આવા લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું છે અને એટલે જનતાની સમસ્યા વધતી જાય છે. જે દિવસથી જનતા પોતે અનુભવી, ઘડાયેલ, આવડતવાળા, નોલેજવાળા માણસોને ચૂંટણીમાં જીતાડવા લાગશે તે દિવસથી પ્રશ્નો આપોઆપ ઓછા થશે. પણ એવા માણસોને જીતાડવાનું, કારણ કે અત્યારે ચૂંટણી છે ને કોઈ ઓછા ખર્ચે લડાવવાની શક્યતા નથી. જે વ્યક્તિત્વો આપણે ત્યાં અગાઉ, જેમ કે આઝાદીના શરૂઆતના કાળની વાત કરીએ તો એક વિઝનરી નેતૃત્વ આપણને સાંભળ્યું હતું. આઝાદીની લડતમાં જેમણે ભાગ લીધો હતો એવા લોકો, જે વિઝન હતું એમની પાસે. અત્યારે જે બેઠા છે એ તો એકદમ વામણાઓ છે એવું લાગે. તો એ વામણાઓમાંથી આપણે છે ને આગળ કઈ રીતે વધીશું? સાયન્સ અને ટેકનોલોજીમાં કઈ રીતે જઈશું? આપણે છે ને કઈ રીતે ખેડૂતોની સમસ્યાઓ દૂર કરીશું? આપણે વિશ્વગુરુ થવા નીકળ્યા હોઈએ તો છે ને આપણે છે ને દુનિયાને કઈ રીતે સમજશું? આજે તમે એવું કીધું હરિભાઈ કે બહુ જૂના જમાનાના નેતાઓ પાસે વિઝન હતું અને આજના નેતા પાસે વિઝન નથી. આવું કહેવાનું થાય છે ને તમારું, કે પહેલા વિઝન હતું ને હવે વિઝન વગરના નેતાઓ આવ્યા છે, આવું જ કહેવાનું છે ને? એ વાત ખોટી છે. વિઝન પહેલા જે નેતા હતા એમની પાસે હતું, હાલમાં જે નેતા છે એમની પાસે વિઝન છે, અગાઉના નેતા કરતા વધુ સારું વિઝન આ નેતાઓ પાસે છે. ફરક એટલો જ છે કે અગાઉના નેતાઓ પાસે 100 વર્ષનું વિઝન હતું અને હાલના બીજેપીના નેતા પાસે આવતી ચૂંટણી સુધીનું વિઝન છે. વિઝન વગરનો કોઈ માણસ છે નહીં. એની પાસે આવતી ચૂંટણીમાં ટિકિટ કોને મળશે, કોને નહીં મળે, મને ન મળે તો કોને મળવી જોઈએ, અને પેલા ભાઈને મળે તો પછી હું કેવી રીતે આડો ફાટું, અથવા મને જ મળે એના માટે મારે કેવા ભવાડા કે કેવા કાંડ કરવા પડે, કેવું લોબિંગ કરવું પડે, બધી જ વસ્તુનું વિઝન નેતા પાસે છે.
મારું લોબિંગ કરવા માટે પૈસા કેટલા વાપરવા પડે, સોશિયલ મીડિયામાં કેટલો માહોલ બનાવવો પડે, મીડિયામાં કેટલો બનાવવો પડે, જ્ઞાતિ સમીકરણ કેવા કરવા પડે, જ્ઞાતિના સંમેલન બોલાવવા પડે કે ન બોલાવવા પડે, બધું જ વિઝન છે. કેમ નથી વિઝન? કોણે કીધું? એવો કોઈ વામણો બામણો માણસ નથી. વિઝન છે, પણ ખાલી આવતી ચૂંટણી સુધીનું, મને ટિકિટ મળે ત્યાં સુધીનું. ટિકિટ મળી જાય તો હું કેમ જીતું એ સુધીનું વિઝન છે. જીતી જાય તો જીત્યા પછી મને મંત્રી કે મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન કેમ બનાવે એ સુધીનું. ધારો કે મને મંત્રી કે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન બનાવે તો કઈ ફાઇલમાંથી કેટલા રૂપિયા મને મળવા પાત્ર છે એ સુધીનું વિઝન છે. એ રૂપિયા ભેગા કર્યા પછી એ રૂપિયાથી વળી પાછી ટિકિટ કેવી રીતે પાર્ટી ફંડ આપીને લઈ શકું ત્યાં સુધીનું વિઝન છે. એટલે વિઝન કન્ટિન્યુ છે, પણ કટકે કટકે છે. સ્ટેપ બાય સ્ટેપ વિઝન છે. એટલે કોઈની પાસે લાંબુ વિઝન નથી. નહીં, એટલે ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિઓ, ધારો કે વધારે વ્યક્તિઓ આ રાજ્યની અંદર ધારાસભામાં બેસે અને આવતી ચૂંટણી પૂરતું નહીં પણ આવતી પેઢીઓ પૂરતું એ વિઝન જો તૈયાર કરવાનું હોય તો શું કરે? મારો પ્રશ્ન આ છે. સૌથી પહેલા તો ગાંધીને આપણે હંમેશા સંદર્ભમાં રાખવા પડશે. ગુજરાતમાં બેસીને, ભારતમાં બેસીને કોઈ પણ વાત કરીએ તો ગાંધીના કોન્ટેક્સ્ટ વગર અધૂરી રહે. કોઈ પણ ફિલોસોફિકલ વાત હોય કે રાજનીતિક સમાજની વાત હોય. ધારો કે નેતાઓ બધા આવા છે, એની પાસે વિઝન નથી, આ નથી, એટલે ગોપાલભાઈ ઉપર આશા છે. અને ગોપાલભાઈ હવે કહેશે કે ભાઈ ગોપાલભાઈ કેવું ગુજરાત બનાવવા માંગો છો, બોલો તમે શું કરશો, ને એમાં બાળકો માટે શું હશે ને ખેડૂતો માટે. તો આપણે ગાંધીને યાદ કરવા પડે. ગાંધીએ શું કર્યું કે ભાઈ ભારત દેશની અંદર બોલીને નહીં, પોતાના વર્તનથી અને પોતાના વ્યવહારથી સમાજને પ્રેરિત કર્યો. કરોડો લોકોની ચેતના જગાડવાનું કામ બોલીને નથી થતું. ગુજરાતને બદલવું હશે, ગુજરાતની વ્યવસ્થા સુધારવી હશે તો ગોપાલ ઇટાલિયાનું ભાષણ કામમાં નહીં આવે. લોકોની ચેતના જગાડવી પડશે. કરોડો લોકોના મનમાંથી એક ડર અથવા એક આળસ નીકળી જાય, અથવા એક લાપરવાહી નીકળી જાય. કરોડો લોકોની ચેતના જાગે, તે દિવસે ગુજરાતની વ્યવસ્થા બદલાય. અને ચેતના જાગે એના માટે ગોપાલભાઈએ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન વર્ષો સુધી એકનો એક પ્રયત્ન સાતત્યપૂર્વક કર્યા કરીએ તો કરોડો લોકોની આત્મા સુધી વાત પહોંચે. ગાંધીએ શું કર્યું કે સતત ભારત ભ્રમણ કર્યું, પ્રયત્ન કર્યો. એક સમય આખો દેશ ગાંધીની સાથે ઉભો થઈ ગયો કે ભાઈ ગાંધી અમારો નેતા છે, ગાંધી જે કહેશે ને ફાઇનલ, હો ભાઈ, બીજી કોઈ ચર્ચા નહીં આ દેશમાં. અને માત્ર ગાંધી નહીં, ગાંધીની આસપાસના જે માનો કે ટોપ 50 લોકો હોય એ જમાનાના નહીં, આ આખી સદીના ટોપ બ્રિલિયન્ટ માણસો એના શિષ્યો થઈને ફરતા હતા. તો ગુજરાતમાં હું શું કરી શકીશ કે હું બહુ તો મારા વર્તનથી, મારા વ્યવહારથી અને મારી આવડતથી લોકોની ચેતના ઉપર પ્રભાવ પડે એવો પ્રયત્ન કરી શકીશ. બાકી હું બોલીને તો કહી દઉં કે ભાઈ ખેડૂતોને આમ હોવું જોઈએ, વેપારીઓ માટે આમ હોવું જોઈએ, અહીંથી ઓનલાઈન બટન દબાવો તો પેલી બાજુ ઓલું નીકળી જવું જોઈએ, અહીંથી. એ તો બોલવાની વાતો છે. એનાથી ચેતના નથી જાગતી. અને ચેતના નહીં જાગે, માણસનો આત્મા નહીં જાગે, માણસ પોતાના મનથી પોતે વિચારતો નહીં થાય કે આ શું થઈ રહ્યું છે, ત્યાં સુધી કોઈ ગોપાલભાઈ, કોઈ હરિભાઈ કે કોઈ ગાંધી આ દેશમાં ફાવવાના નથી. એટલે તમે ગુજરાતના કોન્ટેક્સ્ટમાં મારો વિચાર પૂછતા હો કે મારું વિઝન પૂછતા હો તો મારો પ્રયત્ન એટલો જ છે કે લોકોનો આત્મા જાગે, લોકો વિચારતા થાય, લોકો પોતાનું સારું નરસું શેમાં છે એ બાબતે ચિંતા કરતા થાય. એવો પ્રયત્ન અમે કરશું. અને જે દિવસે લોકો પોતે જ તે કમાન પોતાના હાથમાં લઈ લેશે તે દિવસે લોકોનું કોઈ ખરાબ નહીં કરી શકે. અત્યાર શું છે, લોકોની કમાન નેતાઓના હાથમાં સોંપાઈ ગઈ છે. ગોપાલભાઈના જીવનની કમાન હરિભાઈને સોંપી દીધી છે. અને પાછું હરિભાઈ શું કરે છે એ જાણવામાં મને રસ નથી. તો હવે તો કોણ તમારું જીવન બદલી શકે? સૌ પોતપોતાના જીવનની કમાન પોતાના હાથમાં લે એવો પ્રયત્ન અમે કરીએ છીએ, અને એમાં ઈશ્વર અમને બળ આપે છે. ગોપાલભાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ આવતી પેઢીઓ માટેની કરી રહ્યા છીએ. અને બીજું, ગુજરાત એ માત્ર એટલે સામાજિક રીતે, આર્થિક રીતે, વ્યવહારિક રીતે, બધી જ રીતે માત્ર ખેડૂતોની વાત નહીં. તમારું અમરેલીની વાત જ્યારે આવે, અમે લોકો મુંબઈમાં હંમેશા સાંભળતા હતા કે અમરેલીમાં અન્યાય થઈ રહ્યો છે, અમરેલીને અન્યાય થઈ રહ્યો છે, અમરેલીનો વિકાસ નથી થઈ રહ્યો. હવે મુંબઈમાં તો મને લાગે છે એના સત્રો પણ યોજાતા હતા, અને આજે પણ મને લાગે છે એ જ ચર્ચાઓ ચાલી રહી છે, વિકાસ નથી થતો. અને આમ વિકાસની બાંગો પોકારવામાં આવે છે. તો ક્યાંક તો કોઈકે તો દીવો પ્રગટાવવો પડશે. એટલા માટે આશાભરી નજરે જે જોવામાં આવે છે એ, ધારો કે ગોપાલ ઇટાલિયા તરફ આશાભરી નજરે લોકો જોતા હોય
તો ગોપાલ ઇટાલિયા છે ને એક બડુકી વ્યક્તિ જે આમ તલવાર તાણીને વાત કરે, એમ તલવાર એટલે વાણીની તલવારની વાત કરું જીગરની છું. તલવાર, જીગરની. હા, જીગરની તલવાર. આવી જીગર છે ને એ આપણા ધારાસભ્યોમાં ક્યારે પ્રગટશે, આપણા સાંસદોમાં ક્યારે પ્રગટશે? હરિભાઈ, જીગરવાળા ધારાસભ્યો અને સાંસદ સભ્યો બની શકે એવા માણસો ઘણા વેઇટિંગમાં છે, પણ એને ટિકિટો નથી મળતી. જીગરવાળા માણસોની કોઈ કમી નથી. આ ગુજરાત તો રત્નોની ખાણ છે. આજની તારીખમાં દરેક પાર્ટીમાં જીગરવાળા, એકદમ સ્ફૂર્તિલા, જોશીલા માણસોની કોઈ કમી નથી. પણ રાજનીતિ એટલી હલકી સ્તરે પહોંચી છે કે એવા માણસોનો વારો જ નથી આવતો. નબળાનો જ વારો આવી જાય છે. બીજેપીમાં મારે નામ ન લેવાય એટલા બધા સક્ષમ માણસો. હમણાં નવું મંત્રીમંડળ બન્યું, ચાલો ગુજરાતમાં, તો શું જોઈને મંત્રી બનાવ્યા? એની આવડત જોઈને કે અણાવડત જોઈને? સીધું લોજિક લગાવો ખાલી. 5 મંત્રીઓના નામ પ્રજાને કોઈને પૂછવામાં આવે તો ખબર નથી. નહીં, હું અને તમે જાહેર જીવનને, તમે પત્રકાર તરીકે, હું નેતા તરીકે જાહેર જીવનને ખૂબ નજીકથી જોઈએ, જાણીએ છીએ, અને આપણી પાસે ક્યાસ લગાવવાની ક્ષમતા છે નિર્ણયો અંગેનો. તમે ખાલી એટલો સિમ્પલ લોજિકથી ક્યાસ લગાવો કે નવા મંત્રીમંડળમાં જેને મંત્રી બનાવ્યા એ એની ખૂબ સારી આવડત જોઈને બનાવ્યા હશે કે ખૂબ અણાવડત જોઈને બનાવ્યા હશે. લોજિક લગાવો. સિમ્પલ લોજિક છે ખાલી. તમે જો સ્માઇલ કરી ગયા, એટલે સમજી ગયા. સમજી ગયા, બધા સમજી જાય એવું લોજિક છે આ. કે જેટલી મને ગોપાલભાઈ, મને એવું લાગે છે જેમ સુરતમાં તમે, હું ભૂલતો ન હોઉં તો કાયદા કથા કરતા હતા, બરાબર છે ને? હાજી. બંધારણ ને વિશે વાત કરતા હતા તમે. આખી એક યુવા વર્ગ આખો છે ને ઘેલો કર્યો હતો. મને લાગે છે કે આપણે છે ને એ દિશામાં, ગુજરાતને બદલવા માટે એ દિશામાં આપણે છે ને કંઈક ને કંઈક, તમે કહ્યું એમ, ગુજરાતની ચેતનાને ફરીને જીવંત કરવી પડશે. અને એને માટે છેલ્લે હું પ્રશ્ન કરું કે અંતે ગોપાલ ઇટાલિયા શું કરશે અમે વ્યક્તિ તરીકે? અત્યારે અમે જે કાંઈ રાજકીય અને સામાજિક પ્રયત્નો કરી રહ્યા છીએ એની અંદર હજુ વધુ ઉર્જા લગાવીશું. અત્યારે અમે જાહેર સભાઓ, સંમેલનો, રેલીઓ, મીડિયા ઇન્ટરવ્યૂ, સામાજિક કાર્યક્રમોના વક્તવ્યો, નાના મોટા આંદોલનોનું નેતૃત્વ કરવું, નાના મોટા પ્રશ્નો ઉઠાવવા, જિલ્લા કક્ષાએ લઈ જવા, વિધાનસભામાં લઈ જવા, આ તમામ પ્રયત્નો થકી સતત અને સતત લોકો સુધી એક વાત વિચાર પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. લોકો એ વાત વિચારને સમજી રહ્યા છે, અપનાવી રહ્યા છે, ધીરે ધીરે થઈ રહ્યું છે બધું. એટલે મને એવો વિશ્વાસ છે કે અમારો પ્રયત્નમાં જેવડી નિષ્ઠા છે ને એવડું મોટું પરિણામ મળવાનું જ છે. આજે માનો કે ગુજરાતના ઇતિહાસમાં એવું કહેવાતું હતું કે ત્રીજી પાર્ટી કોઈ દિવસ અહીંયા ચાલતી નથી. ચાલવાને બદલે અત્યારે દોડે છે, અને અમને અવગણી ન શકાય એવું રાજકીય પરિબળ તરીકે અમે અત્યારે છીએ. અમને યા તો અમારા વિરોધમાં છો, યા તો અમારા સમર્થનમાં છો, પણ તમે એમ કહી દો કે નહીં, એ છે જ નહીં, અહીંયા હાજર જ નથી, એવું પરિબળ આમ આદમી પાર્ટી નથી. ચાહે સ્ક્રીન ઉપર અમને બતાવે કે ન બતાવે, પણ સ્ક્રીનની પાછળ ચર્ચા છે અમારી. એવડું મોટું પરિબળ અમે એટલા માટે બની શક્યા કે એમાં પ્રયત્નમાં નિષ્ઠા હતી. હરિભાઈ, અમારા પ્રયત્નમાં નિષ્ઠાને બદલે લાલચ હોત, લોભ હોત, મહત્વાકાંક્ષા હોત તો સફળ ન થાત. કેમ કે ખરાબ પ્રયત્નને તો ઈશ્વર નિષ્ફળ બનાવી દે છે. એટલે અમે તો એટલું જ, અમારા પ્રયત્નોમાં નિષ્ઠા છે, અમારા પ્રયત્નોમાં પ્રમાણિકતા છે, અમારા પ્રયત્નોમાં લોકસેવાની ભાવના છે. એટલે આ પ્રયત્ન બહુ વહેલી તકે સફળ થશે. અહીં સુધી તો સફળ જ થયો છે. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓએ પાર્ટી બનાવી, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીઓએ પાર્ટી બનાવી, કદાવર નેતાઓએ પાર્ટી બનાવી, અને એક ચૂંટણી સુધી એ પાર્ટી ટકી નહીં. આમ આદમી પાર્ટી ગુજરાતના ઇતિહાસની એવી પાર્ટી છે જે 4 ચૂંટણી સુધી ટકી ગઈ છે. કોર્પોરેશન 2021, વિધાનસભા, ત્યાં 2022 લોકસભાની ચૂંટણી, અને પાછી પેટા ચૂંટણી, 4 ચૂંટણીઓ સુધી ટકી ગયેલી નોન કોંગ્રેસી, નોન બીજેપી પાર્ટી બનવાનું ગૌરવ અમને પ્રાપ્ત થયું છે. અને ગૌરવ નિષ્ઠાના કારણે મળ્યું છે. એટલે હજુ અમને અમારી નિષ્ઠા ઉપર, અમારા પ્રયત્નો ઉપર અને અમારી પ્રમાણિકતા પર વિશ્વાસ છે કે આ જ ગુજરાતની અંદર લોકોએ કોઈ દિવસ કલ્પના નહીં કરી હોય ને એવડું મોટું શક્તિશાળી પ્લેટફોર્મ ઊભું થવાનું છે, અને એ પ્લેટફોર્મના માધ્યમથી લોકોના જીવનમાં બદલાવ આવશે. ગોપાલભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા ગુજરાતનામામાં, અને જે વાત મૂકી, મને લાગે છે આપે સૌથી મહત્વની વાત જે કરી એ લોકોની ચેતના જગાડવાની વાત કરી.
કારણ કે લોકોની ચેતના જાગે તો પરિવર્તન આવશે અને ભવિષ્ય ઉજ્જવળ થશે. અને આપણે બધા ગુજરાતની આવતી પેઢીઓ માટે ચિંતિત છીએ અને એટલા માટે ગુજરાત હંમેશા અગ્રેસર રહે એને માટે આ ચેતના જાગે એવી આપની જે વાત છે એની સાથે હું પણ સુર પુરાવું છું. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.